જય જવાન જય કિસાન જય મુરલીધર। હવે મિત્રો આપણે આજે જોઈ છીએ કે એક માવઠાનો માર આપણી ઉપર આવવાનો છે અને સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા છે કે માવઠું આવે તો આપણા ખેડૂત ભાઈઓ અટાણે પરેશાન, કાગળ પણ મળતા નથી। ભલે સુધી કાગળ લેવા જાય તાલુકા, બીજા તાલુકે કાગળ લેવા જાય, પણ આપણા એક ખેડૂત ભાઈ છે અમારા મોટા કાલાવડ ભાણવડ તાલુકાના, દેવભૂમિ દ્વારકા જિલ્લો ભાણવડ તાલુકાના ગામ મોટા કાલાવડના એક ખેડૂત છે કે એ મોટી ઉંમરના છે, પણ એની આગળ જાય અને એની આગળ શીખવા જેવી વાત છે। જોઈ લ્યો એનું ફિટિંગ જોઈ લ્યો તમે કે ભલે હવે માવઠું આવે એ થવાનું છે, એ થઈને દેવાનું છે, પણ હકીકત એવી છે કે ભાઈ આપણે અગાઉથી તૈયારી કરવી જોઈએ। અટાણના આપણે છોકરા વગર આ માઇન્ડ ના હોય જે આપણે પૂર્વજ આગળ હોય। જોઈ લ્યો આ એની ફિટિંગ કર્યું કાગળનું અને સટ્ટો મારી દીધો કોડનો, જેમાં આપણે વિડીયોમાં કીધું સટ્ટા મારો, બીજો વિકલ્પ નથી। અને જોઈ લ્યો આપણે ફુવારાની લાઈનું બાંધી દીધું। આ ફુવારાની લાઈન બાંધવાથી મતલબ શું થાય કે પવન આવે તો આ લાઈન આને ઝીલી લે અને એટલે જો ડંગરાથી દોરી બાંધી આ રીતે આ લગભગ મારા અંદાજ પ્રમાણે આમનામ લાઈન છે અને કમ્પ્લેટ સતત કામ ચાલુ છે, હલરમાં ઓપનરમાં પુગાય એમ નથી। એની આઈડિયો માર્યો મામા આ તમને ખરેખર તો આવું ભેજું કેમ આવ્યું કે આ રીતે સટ્ટો મારી અને કાગળ ઢાંકી દઈ? તમે આમાં બે શબ્દ બોલો તો બીજા ખેડૂત પણ તમે આગળ શીખે। મામા તમને આજે તમે આ કાગળ ઢાંક્યું, માની લો આમાં ખર્ચો તો આવે જ છે, અમને ખબર છે કાગળ ઢાંકી ખર્ચો આવે, પણ જો આ ખર્ચો ના કરી તો આ માવઠું આવે તો આપણે મોટે પાયે નુકસાની થાય। 12 કલાકમાં કરી લીધું, ભર્યા હારીને રાઈટથી 12 કલાકમાં ભર્યા હારીને કરી લીધું, આ બાંધી દીધું, 6000નું ખર્ચ આવ્યું, 3 લાખનો માલ છે, 3 લાખનો માલ છે, 6000નો ખર્ચ આવ્યો અને હજી મજૂરથી પોતે પણ ભેગા જો આઈડિયો દેતા જાય કામ કરતા જાય। એટલે આપણો મકસદ આપણા ચેનલની અંદર કાયમી માટે એ છે મિત્રો કે આવા પૂર્વજો આગળ જાય એની આગળ શીખી જાણવા મળે, આમ ખુશી મરાય, હિંમત ના હારાય, છોકરા આરા કરી જાય હિંમત હારી જાય, આરા ના કરાય, આ કરાય। અને આપણે ખેડૂતના દીકરાને તો આજ વરસથી વરસ આજ આપણે જોવા મળતું, નવું વરસ માવઠા થાય, વાવાઝોડા થાય, ઘણી વાર ઉનાળ થાય તો ખવડાવવા માલ ન પશુ આટલું આ મહેનત કરી છે એને તો ખબર જ છે કે પાછળ પલી જાય તો ડૂસો વયો જાય, પણ મગફળી તો આવવાની છે હાથમાં। પણ આ જે મહેનત છે પશુના સારા હાટાની મહેનત છે। અને હું તો કહું કે આપણા ચેનલની અંદર મેં પહેલેથી કીધું મિત્રો કે આપણે એવા પૂર્વજોને મળશું જેથી કરતાં એનું થોડું ઘણું જ્ઞાન આપણામાં આવે તો આવનારા સમયની અંદર આપણે ક્યાંક ને ક્યાંક કામ આવી શકે। એટલે જે આપણે અગાઉ વિડીયોમાં કીધું હતું કે આપણે સટ્ટા મારી હલર પુગાતું ના હોય, અટાણે આ પોતે ખેડૂત છે એને ખબર છે હલર કદાચ રડી જાય। મામા તમારે કેટલા વીઘાની મગફળી છે? 20 વીઘાની મગફળી છે અને કેટલા આપણે ભર કરેલા છે? 12 કલાકમાં રાઈટ મોટે સટ્ટો મારી અને ઢાંકી દે। પોતાની ઉંમર મામા તમારી ઉંમર કેટલી? 70 વર્ષની ઉંમર છે, છતાંય મજૂર ભેગા કન્ટિન્યુઅર ભેગા રહી પ્લાનિંગથી બધું કામ કર્યું, તમે જોઈ લ્યો। કારણ કે આ એક મહેનત છે આખા વર્ષની છે, એટલે પોતે પણ એવડી ઉંમરે ભેગા રહી અને કાળજીપૂર્વક કામ કરાવી અને જોઈ લ્યો। હવે મામાનું કહેવાનું એમ થાય કે જો મુરલીધર ધારે તો ખેડૂતને રાહત કરી અને માવઠું ના આવે, પણ છતાંય આવે તો આપણે આપણી તૈયારીમાં હોવા જોઈએ। ના આવે તો ભગવાન આગળ પ્રાર્થના કરે છીએ, પણ ટૂંકમાં આવે તો આપણે નુકસાનીથી બચી હગી। એટલે આવા માણસો આગળ મળી અને ઘણું બધું શીખવાનું છે ને આગળ પણ સમય મળશે તો હજી નવું શીખશું। આપણા ખેડૂત ચેનલની અંદર જોડાતા રહેજો જેથી કરતાં તમને આવનાર સમયની અંદર સારા ખેડૂત વિશે માહિતી આપશું। હવે આપણે આ વિડીયો પૂરો કરી, જય જવાન જય કિસાન જય મુરલીધર।